નમસ્કાર, હું મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। તો ગુજરાતમાં 16 જૂનથી સત્તાવાર ચોમાસાની શરૂઆત થયા બાદ મેઘરાજાએ મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર હેત વરસાવ્યો છે। જી હા, એટલે કે આ વર્ષે જે રીતે ખેડૂતોને વરસાદની આશા હોય એ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને અત્યાર સુધીમાં એટલે કે ચોમાસાના 40 દિવસમાં રાજ્યભરમાં 55.26% જેટલો વરસાદ નોંધાયો છે। આ વર્ષે વરસાદ એક ધારો વરસ્યો ન હોવાના કારણે ખેડૂતો માટે રાહતના સમાચાર છે, કારણ કે અતિ ભારે વરસાદ જો વરસે તો પણ ખેડૂતોના પાકને નુકસાન થાય છે અને વરસાદ ખેંચાય તો પણ નુકસાન થાય છે। ધીમી ધારે વરસેલા આ વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર છે અને ખેડૂતોને આ વખતે પાકનો ઉતારો સારો રહે તેવી આશા બંધાય છે। આ વર્ષે ચોમાસું વહેલું બેઠું છે અને સમયસર જે રીતે વાવણી પણ થઈ ચૂકી હતી અને જેના કારણે ખેડૂતો ખુશખુશાલ હતા। વાવણી થયા બાદ પણ જ્યારે વરસાદની જરૂર હતી એ પ્રમાણે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થયો છે। નદી નાળા જળાશયો છલકાઈ ગયા છે, મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે અને નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાત શ્રાવણ મહિનાની કરીએ તો શ્રાવણ મહિનાની શરૂઆતમાં પણ ફરી એક વખત વરસાદી માહોલ ગુજરાતમાં જામ્યો છે। ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં જે રીતે છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તેના કારણે ખેડૂતો ખુશ છે, કારણ કે જ્યારે પણ પિયતની વરસાદની જરૂર હતી અને એ પ્રમાણે વરસાદ આવી ચૂક્યો છે। આ વરસાદી માહોલ પહેલા જે ગરમી અને તડકો એટલે કે વરાપ નીકળી અને એમાં ખેડૂતોએ પોતાના જે પણ ખેતીલાયક કામ હતા એ પતાવી લીધા। એ પછી નિંદામણનું કામ હોય કે પછી અન્ય કોઈ દવાના છંટકાવનું કામ હોય, જેના કારણે આ વખતે પાક સારા થવાની આશા બંધાય છે, કારણ કે એક તો સમયસર જે રીતે ચોમાસાની શરૂઆત થઈ છે જેના કારણે ડાંગર, શેરડી, મગફળી, કપાસ જેવા પાકને તો ફાયદો થવાનો છે, કારણ કે સમયસર વાવણી થઈ ગઈ છે અને ત્યારબાદ સારા એવા વરસાદના કારણે એટલે કે જૂન અને જુલાઈ મહિનામાં જે વરસાદ થયા છે આ સારા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીનો માહોલ એટલા માટે છે કે તમામ નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે, જળાશયો છલકાયા છે, ડેમોમાં ભરપૂર પાણીની આવક થઈ છે, એટલે ખેડૂતોને પિયતનું જે પણ ચિંતા હોય છે તે મોટા ભાગે નીકળી ગઈ છે। ચોમાસાની વહેલી શરૂઆત થાય છે એનાથી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો એ થાય છે કે તમામ પાક તો સારા થાય જ છે, પરંતુ જે રીતે નદી નાળાઓ જળાશયો છલકાય છે, નદી નાળા બે કાંઠે વહેતા થાય છે, કુવાઓ બોરમાં પાણીની આવકના સ્ત્રોતમાં વધારો થાય છે અને ડેમ છલોછલ ભરાય છે અથવા તો છલકાઈ જાય છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક શિયાળુ પાકનું વાવેતર પણ સારું થશે, એટલે કે શિયાળુ પાકની ઉપજ પણ સારી થશે એવી ખેડૂતોને આશા બંધાઈ જતી હોય છે। ખાસ કરી શ્રાવણમાં શ્રીકારની વાત કરીએ તો શ્રાવણ મહિનામાં પણ એટલે કે શ્રાવણની શરૂઆતમાં પણ ફરી વરસાદી માહોલ જામ્યો છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ખાસ કરી દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં જે રીતે વરસાદી માહોલ 2 દિવસથી છે તેના કારણે 1 ઇંચથી લઈ 10 ઇંચ સુધી અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો છે। તો ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે તમામ ખરીફ વાવેતર કિશોરાવસ્થામાં છે, વિકાસના તબક્કામાં છે, એટલે વરસાદ ખેંચાતા ખેડૂતોને નિંદામણ કાઢવાનો સમય મળી જતા ખેતરો પણ હાલ ચોખ્ખા થયા છે। આ સમયે વરસાદ થતા પાકનો વિકાસ પણ સારો થશે। એકંદરે સમયસર વરસાદ થયો છે, નિંદામણનો સમય મળી જતા રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું રહેશે। ઘણી વખત એવું થતું હોય છે કે સતત વરસાદ વરસવાના કારણે ખેડૂતોને દવાનો છંટકાવ કરવાનો કે પછી નિંદામણ કરવાનો સમય નથી મળતો અને તડકો ન નીકળવાના કારણે ક્યાંક ને ક્યાંક પાકને નુકસાન થતું હોય છે, પરંતુ આ વખતે સમયસર વરાપ પણ નીકળી છે, સમયસર વરસાદ પણ વરસી રહ્યો છે અને જૂન અને જુલાઈ મહિનામાં સારો એવો વરસાદ થવાના કારણે ખેડૂતો આ વર્ષે ખુશખુશાલ છે, કારણ કે આ વખતે પાકનો ઉતારો સારો થશે, પાકનું ઉત્પાદન વધશે તેવી ખેડૂતોને આશા બંધાય છે અને આ સાથે શિયાળુ પાકનું વાવેતર પણ વધશે, શિયાળુ પાકનું ઉત્પાદન પણ સારું રહેશે। તો આ સાથે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા ક્યાંક ને ક્યાંક ઘણી વખત એવું કહેવામાં આવતું હોય છે કે ઓગસ્ટ સુધી સારા વરસાદની આગાહી છે, એટલે જો ઓગસ્ટ મહિના સુધી સમયાંતરે સારો વરસાદ રહ્યો તો ખેડૂતો માટે આ વખતે ખુશીના સમાચાર છે અને જે પ્રમાણમાં વરસાદની જરૂરિયાત હોય છે એ પ્રમાણમાં વરસાદ આ વર્ષે વરસી રહ્યો છે અને ત્યારબાદ તડકો પણ નીકળી રહ્યો છે, એટલે ખેડૂતો માટે સમયાંતરે જે જરૂરિયાત છે એ પ્રમાણેનું વાતાવરણ બંધાઈ રહ્યું છે, તો ખેડૂતોના પાકના ઉત્પાદનમાં પણ વધારો થશે। ખાસ કરી કઠોળ અને શાકભાજી
ના ઉત્પાદનમાં પણ વધારો થઈ રહ્યો છે. ડાંગર, બાજરી, કપાસ, મગફળી જેવા પાકને પણ સારું રહેશે. આ વખતે કપાસ કરતાં ક્યાંક અમુક વિસ્તારમાં મગફળીનું વાવેતર વધારે થયું છે. તેના ઘણા બધા ફાયદા ખેડૂતો દર્શાવતા હોય છે કે મગફળીનો પાક છે એ કપાસ કરતાં ઓછા મહિનામાં તૈયાર થઈ જાય છે અને ત્યારબાદ પશુઓના ઘાસચારા માટે પણ મગફળીનો પાક ઉપયોગી સાબિત થાય છે. અને કપાસમાં જે ઈયળોનો ઉપદ્રવ દર વર્ષે આવે છે અને તેના કારણે પાક બગડે છે. એટલે ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતના ઘણા ખેડૂતો પણ કપાસને બદલે મગફળીના વાવેતર તરફ વળ્યા છે આ વર્ષે. એટલે મગફળીના વાવેતર બાદ ઉત્પાદન અને તેના ઉછેર માટે આ વરસાદ સારો મનાઈ રહ્યો છે. એટલે શ્રાવણ મહિનાની શરૂઆતમાં જે વરસાદી માહોલ જામ્યો છે એ ખેડૂતો માટે આમ તો સારા સમાચાર ગણી શકાય. અને ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં છેલ્લા 2 દિવસથી જે રીતે વરસાદી માહોલ છે અને હજુ પણ અમુક દિવસો સુધી એટલે 2 થી 3 દિવસ સુધી છૂટાછવાયાથી મધ્યમ વરસાદની જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને જેના કારણે જે પણ વિસ્તારમાં હજુ વરસાદ નથી થયો અથવા ઓછો વરસાદ છે ત્યાં પણ બની શકે કે વરસાદ થઈ જાય. એટલે ખેડૂતો માટે આ વર્ષ સારું નીવડી શકે છે. ઉત્પાદનમાં પણ વધારો થઈ શકે છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા મુદ્દા પર વાત કરીશું. આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.